ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો ભાઈ બાળકો? મજામાં? જુઓ ભાઈ, આપણે ગુજકેટ 2019નું જે પેપર ચાલતું હતું એ ગુજકેટ 2019ના પેપરમાં આપણે 20 MCQ સોલ્વ કર્યા હતા. આગળના MCQ જોઈ લઈએ ભાઈ આપણે, અને ગુજકેટ 2019નું પેપર કમ્પ્લીટ કરી કાઢીએ. જુઓ, 21મો MCQ જે તમારો આપ્યો છે, જુઓ ભાઈ, સર્કિટવાળો MCQ છે. જુઓ, આવી રીતે તમને બધા જ અવરોધ 2 ઓહ્મના આપેલા છે. એવા 5 અવરોધો છે. જોજો, તાર ક્યાંથી ક્યાં જાય છે એ ખાસ ધ્યાન રાખજો. જુઓ, અહીંયા x કીધું છે, આ y કીધું છે. આપણે x અને y વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે. જુઓ, છે તો બધા અવરોધો 2 ઓહ્મના જ. જુઓ, અહીંયા આવી રીતે ભાઈ તમે સમજો, વાહક તાર જોડ્યો છે. અહીંયા આવી રીતે વાહક તાર જોડ્યો છે, અને ઉપરનો તાર આવી રીતે છે. ભાઈ જુઓ, તમને વ્યવસ્થિત રીતે ખબર પડે એના માટે અહીં હું અવરોધો લખી કાઢું છું. R1, R2, R3, R4, R5. જુઓ, બિંદુઓ લખી કાઢું છું. આ XY છે. જુઓ, અહીંયા A, આ B, આ C અને આ D. હવે જુઓ ભાઈ, અહીંયા ધ્યાનથી જોજો, આ X બિંદુ અને A બિંદુ જે છે, સોરી B, એ બંને સરખા બિંદુઓ કહેવાય. જુઓ, કારણ કે અહીંયા જે છે એ કોઈ તાર, ખાલી તાર જ છે, ત્યાં કોઈ અવરોધ નથી જોડ્યો, સમજો. એટલે એ બંને બિંદુઓ કેવા કહેવાય? સરખા કહેવાય. જોજો, એ જ રીતે આ C બિંદુ અને Y બિંદુ કેવા કહેવાય? સરખા કહેવાય, કારણ કે એની વચ્ચે ખાલી વાહક તાર જોડ્યો છે. અને એ જ રીતે જુઓ, A અને D બિંદુ કેવા કહેવાય? સરખા. તો જુઓ ભાઈ, A અને D બિંદુઓ સરખા છે. એ જ રીતે આ બાજુ X અને B બિંદુઓ સરખા છે. એ જ રીતે આ બાજુ Y અને C બિંદુઓ સરખા છે. હવે ભાઈ તમે અહીંયા અવરોધો જોડો, એને અનુરૂપ જોજો શું થશે. સૌથી પહેલા X અને A ની વચ્ચે R1 છે. જુઓ, R1 ક્યાં છે? X અને A ની વચ્ચે દેખાય. ચલો, R2 ક્યાં છે? A અને B ની વચ્ચે. આ રહ્યા A અને B, તો A અને B ની વચ્ચે આ રહ્યો 2 ઓહ્મ દેખાય છે. ભાઈ આ 2 ઓહ્મ છે, આ 2 ઓહ્મ છે. જોજો, એ જ રીતે ભાઈ અહીંયા શું કહે છે? જોજો ભાઈ, અગત્યની વસ્તુ, આ R3 જુઓ, B અને C ની વચ્ચે છે. આ રહ્યો B, આ રહ્યો C, એની વચ્ચે શું છે ભાઈ? B અને C ની વચ્ચે R3 છે. જુઓ, આ રહ્યો R3. B અને C ની વચ્ચે દેખાયો ભાઈ? ભાઈ આ તમારો R3 છે. આ R1 બતાવ્યો તો આ R2. હવે R4 જુઓ ક્યાં છે? C અને D ની વચ્ચે છે. જુઓ, C અને D ની વચ્ચે R4 છે. આ R4 2 ઓહ્મ જ છે. R5 જુઓ શું છે? D અને Y ની વચ્ચે. આ રહ્યો D, આ રહ્યો Y. જુઓ, આ 2 ઓહ્મ છે. આ R5 થયો. ભાઈ અગત્યની વસ્તુ જુઓ શું કહે છે? આપણે બધા અવરોધો દોરી કાઢ્યા. આપણે કયા 2 બિંદુઓ વચ્ચે સમતુલ્ય અવરોધ શોધવો છે? X અને Y. તો X અને Y ની વચ્ચે ભાઈ તમે બેટરી જોડી દો. સમતુલ્ય અવરોધ શોધવો છે. જુઓ, તમને ખબર પડી જશે કોણ શ્રેણીમાં, કોણ સમાંતરમાં. જુઓ ભાઈ, બેટરી જોડ્યા પછી આ 2 અવરોધો સમાંતરમાં છે, આ 2 સમાંતરમાં છે. એની સાથે આ પણ સમાંતરમાં છે. જુઓ, R1 અને R2 સમાંતરમાં છે, તો એનો જવાબ શું આવશે? R1 into R2 upon R1 plus R2 થાય. શું આવશે? 2 ગુણ્યા 2 ભાગ્યા 2 વત્તા 2. સમાંતર જોડાણમાં આપણે ડાયરેક્ટ આ 4 ભાગ્યા 4 1 જ આવશે.
અને ભાઈ સરખા અવરોધો હોય તો ડાયરેક્ટલી R/N સૂત્ર પણ વાપરી શકો. 2/2 1 થઈ જાય. એવું અહીંયા પણ જુઓ R4 R5 નો અવરોધ બી આવો જ થશે. 2 × 2/2 + 2 આનો જવાબ પણ એક જ થાય. 1 અને 1 શ્રેણીમાં આવશે એટલે પાછું 2 થશે અને 2 અને 2 પાછા સમાંતરમાં આવશે એટલે શું થઈ જશે? એક જ જવાબ આવશે. જુઓ ભાઈ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ 1 આવ્યો. આ બંનેનો જવાબ બી એક જ થશે. અને અહીંયા શું થશે? જુઓ આ 2 ઓહ્મ છે. જુઓ આ X અને Y ફરી બેટરી નહીં બતાવતો, સમજી જજો. તો X અને Y વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવો હોય ફરીવાર 1 ને 1 2 થશે અને 2 અને 2 સમાંતરમાં થશે. ભાઈ આ જ જવાબ આવે. 2 અને 2 સમાંતરમાં હોય તો 2 × 2/2 + 2 1 ઓહ્મ જવાબ જ આવે. આ X અને Y વચ્ચેનો સમતુલ્ય અવરોધ આવી ગયો. સમજો ભાઈ તાર આ રીતે એકબીજાને ક્રોસ કરતા હોય તો તમને આ ખબર પડવી જોઈએ. જુઓ MCQ આવી રીતે પણ પૂછી શકે. સાંભળજો, ધારો કે આ 2 ઓહ્મ છે, આ 2 ઓહ્મ, આ 2 ઓહ્મ, આ 2 અને આ 2. જોજો હો. પણ હવે તાર આવી રીતે આપ્યા હોય, જોજો તો કે અહીંયા A આવી રીતે, અહીંયા આવી રીતે ઉપરનો તાર કાઢી નાખે ને એવું કે X અને Y વચ્ચેનો સમતુલ્ય અવરોધ. હવે સમજો ભાઈ તમે X અને Y વચ્ચે આમાં જો બેટરી જોડો તો શું થાય? જોજો પ્રવાહ આવે. અહીંયાથી પ્રવાહ 2 ભાગમાં વહેંચાવાની જગ્યાએ બધો જ પ્રવાહ અહીંયા જતો રહે. બધો જ પ્રવાહ. કેમ? ભાઈ આ શોર્ટ સર્કિટ છે અને શોર્ટ સર્કિટ હોય એનો મતલબ શું? ભાઈ આમાં અવરોધ 0 છે એટલે પ્રવાહ મહત્તમ થઈ જાય અને આ બંને અવરોધો જે છે એ શું આવી જશે? ભાઈ શ્રેણીમાં. પણ એ ના ગણાય કારણ કે ત્યાંથી પ્રવાહ જ પસાર નહીં થતો અને જે અવરોધમાંથી પ્રવાહ પસાર ના થાય એને આપણે શું કહીએ છીએ? ભાઈ નપુંસક થઈ જાય. તો આનો મતલબ શું થયો? ભાઈ એ આ જુઓ શોર્ટ સર્કિટ જે છે એને સમાંતર ઓપન સર્કિટ થઈ જાય એટલે કે એમાંથી કોઈ પ્રવાહ વહે જ નહીં, પણ અહીંયાથી તો જવાનો જ. પછી અહીંયા જુઓ ફરી વખત બધો પ્રવાહ અહીંથી જ જતો રહે. એટલે આ 2 અને આ 2 અવરોધો જે છે એમાંથી પ્રવાહ વહેતો જ નથી એટલે X અને Y વચ્ચેનો સમતુલ્ય અવરોધ ખાલી આ 2 જ આવે. તો RXY શું જવાબ આવશે? 2 ઓહ્મ. આવડશે? જુઓ હવે આવી રીતે ધારો કે સર્કિટ આપી હોત. આ 2, આ 2, આ 2, આ 2, આ 2. ભાઈ ધારો કે આ ઉપરનો તાર જે છે એ આવી રીતે રાખ્યો છે, નીચેના 2 કાઢી નાખ્યા. તો હવે શું થાય? ભાઈ સિમ્પલ. અહીંયા તમારે X અને Y વચ્ચેનો સમતુલ્ય અવરોધ જો શોધવો હોય તો અહીંયાથી પ્રવાહ ગયો. જો આમાં તો જાય જ. અહીંયાથી પ્રવાહ ક્યાં જશે? ઉપર. એ સીધો ગયો. એનો મતલબ ભાઈ આમાંથી પ્રવાહ પસાર થાય એને સમાંતરમાં પ્રવાહ પસાર થાય જ નહીં. તો આનો મતલબ શું થયો? જુઓ ભાઈ આ 2 અને આ 2 શ્રેણીમાં, તો એનો મતલબ વચ્ચેના અવરોધો બધા પેલા થઈ ગયા. તો એનો મતલબ શું થયો? ભાઈ 2 + 2 શું થઈ જાય? 4. ભાઈ આ શું લઈ આવ્યા? સમતુલ્ય અવરોધ. કોની વચ્ચેનો? X અને Y વચ્ચેનો. આવડશે? મસ્ત મજાનો MCQ છે. તમને ખબર પડવી જોઈએ ભાઈ શું પૂછ્યું છે. હા, કોણ શ્રેણીમાં છે, કોણ સમાંતરમાં છે. જુઓ 22મો MCQ. જુઓ શું કહે છે. શંટનો તાર કેવો હોવો જોઈએ? ભાઈ શંટનો તાર કેવો હોવો જોઈએ? એનો મતલબ શંટ જે છે એ શક્ય તેટલો નાનો હોય. તો ભાઈ અવરોધનું સૂત્ર શું થાય? હરા રોલા.
મતલબ કે અવરોધ જે છે એ લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય. ભાઈ અવરોધ ક્યારે નાનો હશે? જ્યારે લંબાઈ નાની હોય અને આડછેદ મોટો હોય ત્યારે અવરોધ નાનો હશે. એટલે શું જવાબ આવે ભાઈ? ટૂંકો અને જાડો. ટૂંકો અને જાડો તાર, જાડા તારનો અવરોધ નાનો હોવાથી તેનો ઉપયોગ શન્ટ તરીકે થાય. તેનો ઉપયોગ કોના તરીકે થાય? શન્ટ તરીકે થાય. આવડશે? ક્લિયર ભાઈ? જુઓ એના પછી 23મો સ્પ્રિંગનો અસરકારક. ભાઈ બળ અચળાંકનું પારિમાણિક સૂત્ર. ભાઈ ખરેખર આ બળ અચળાંક છે. આપણું સૂત્ર આવું હતું, ટો બરાબર કે ફાઈ અથવા કે થીટા. તો કેને કરતા બનાવો તો જુઓ શું થઈ જાય. ભાઈ કેનો એકમ શું થાય? ન્યૂટન મીટર પર રેડિયન થાય અથવા જૂલ પર રેડિયન થાય. તો સ્પ્રિંગના અસરકારક બળ અચળાંકનું પારિમાણિક સૂત્ર શું થાય? m1L2T-2 થાય. કારણ કે રેડિયન જે છે એ તો પરિમાણ રહિત હોય. આવડશે? જુઓ એના પછી MCQ નંબર 24. જુઓ શું કહે છે. એક અતિ લાંબા સોલેનોઇડમાં 1 સેન્ટીમીટર દીઠ 50 આંટાઓ છે. જુઓ સ્મોલ n એટલે કેપિટલ N/L થાય. તો 50 આંટાઓ પ્રતિ સેન્ટીમીટર છે. સેન્ટીમીટર એટલે 10⁻² કહેવાય. મીટરમાં ફેરવો તો આંટાઓ પ્રતિ મીટર કહેવાય. ભાઈ આને ઉપર લઈ જાઓ તો 10⁻² થઈ જશે. તો આંટાઓ પર મીટર થાય. ભાઈ જુઓ શું કહે છે. તેમાંથી 2.5 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. I બરાબર. જોજો શું કહે છે. તો તેની અક્ષ ઉપર કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર શોધો. કેટલા ટેસ્લા થાય? ભાઈ તમારે સોલેનોઇડની અક્ષ ઉપર કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય. ભાઈ અતિ લાંબા સોલેનોઇડની અક્ષ પર μ0 સ્મોલ ni થાય. સ્મોલ n જુઓ એકમ લંબાઈ દીઠ આંટાઓ આપણે શોધી લીધા છે. μ0 4π10⁻⁷ થાય. સ્મોલ n 5000 એટલે 5 × 10⁻³ થશે. I 2.5 થશે. ભાઈ -7 અને 3 કેટલા થશે? -4 થાય. જુઓ 5 ચોક 20 થાય અને 2.5 દુ 5 થાય. એટલે શું થઈ જશે ભાઈ? જોજો 5 ચોક 20 એટલે 2 આવ્યું, 2.5 દુ 5, 1 0 આપી દો તો 5π 10⁻³ ટેસ્લા થઈ જશે. 0 1 હજી આને આપી દીધો ને એટલે જવાબમાં પાઈ રાખ્યું જ છે ભાઈ. એટલે 5π 10⁻³ ટેસ્લા જવાબ થશે. આવડશે? જુઓ ઇલેક્ટ્રોનનો ગાયરોમેગ્નેટિક ગુણોત્તર અને ઇલેક્ટ્રોનનો સ્પેસિફિક ચાર્જ બે વચ્ચેનો સંબંધ લખવાનો છે. જુઓ પહેલા તો ઇલેક્ટ્રોનનો ગાયરોમેગ્નેટિક રેશિયો. ભાઈ ઇલેક્ટ્રોનનો ગાયરોમેગ્નેટિક રેશિયો બરાબર ખાલી જગ્યા ઇલેક્ટ્રોનનો સ્પેસિફિક ચાર્જ. ઇલેક્ટ્રોનનો સ્પેસિફિક ચાર્જ શું થશે ભાઈ? ભાઈ ગાયરોમેગ્નેટિક રેશિયો શું થાય? E/2 me થાય. અને સ્પેસિફિક ચાર્જ શું થશે? E/me થશે ઇલેક્ટ્રોન માટે.
સ્પેસિફિક ચાર્જનો મતલબ થાય વિશિષ્ટ વિદ્યુતભાર, એનો મતલબ થાય એકમ દળ દીઠ વિદ્યુતભાર, એકમ દળ દીઠ. તો ખાલી જગ્યામાં શું મૂકશો તો બંને સરખા થઈ જાય? હાફ. થઈ ગયું? બરાબર, બંને બાજુ મતલબ અહીંયા હાફ મૂકી દો તો સૂત્ર સરખા થઈ ગયા ને. ક્લિયર? બહુ જ સિમ્પલ છે, પણ ઇલેક્ટ્રોનનો સ્પેસિફિક ચાર્જ કોને કહેવાય એ તમને ખબર હોવી જોઈએ. જુઓ 26મો, એલ્નિકો ખાલી જગ્યાની મિશ્ર ધાતુ છે. એલ્નિકો એલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ અને કોપરની મિશ્ર ધાતુ છે. ઓપ્શન સી આવશે. એલ્યુમિનિયમ, નિકલ, કોપર અને કોબાલ્ટ. આવડશે? જુઓ 27મો MCQ. ક્વેશ્ચન શું કહે છે જોજો. 1.5 જેટલો વક્રીભવનાંક ધરાવતા પાતળા લેન્સની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે. જુઓ ભાઈ, પહેલા લેન્સ ક્યાં છે? હવામાં છે. જોજો ભાઈ, લેન્સ હવામાં હોય એટલે N1 1 થયું, અને લેન્સ પોતે એના માટે N2 શું થશે? 1.5 થશે. ત્યારે એની કેન્દ્ર લંબાઈ આપી છે 15 સેન્ટીમીટર. તો ભાઈ આપણો લેન્સ મેકર્સ ફોર્મ્યુલા શું થશે? ભાઈ લેન્સ મેકર્સ ફોર્મ્યુલા 1/f બરાબર N2 માઇનસ N1/N1 ઇન્ટુ 1/R1 માઇનસ 1/R2. ભાઈ બહુ જ અગત્યની વસ્તુ, 1/15 થશે. ભાઈ N2 માઇનસ N1 છે, જો 1.5 માઇનસ 1/1 થાય, 1/R1 માઇનસ 1/R2. ભાઈ 1/R1 માઇનસ 1/R2 ને સૂત્રનો કરતા બનાવી દો, આ 0.5 થાય. 0.5 છેદમાં આપી દો, 15 ગુણ્યા 0.5 શું થઈ જશે? 7.5 થઈ જાય. નંબર 1. હવે એવું કહીએ છીએ, જોજો, જ્યારે 4/3 જેટલો વક્રીભવનાંક ધરાવતા પ્રવાહી પર મૂકવામાં આવે. ભાઈ લેન્સને ક્યાં મૂકવામાં આવે? પ્રવાહીમાં. તો લેન્સને પ્રવાહીમાં મૂકવામાં આવે. ભાઈ જોજો, તો N1 તો 1 જ થાય. સોરી, N1 જુઓ પ્રવાહી થશે. હવે લેન્સને પ્રવાહીમાં મૂક્યો તો પ્રવાહીનો વક્રીભવનાંક 4/3 એટલે કે પાણી થયો આમ જોવા જાવ તો ભાઈ, અને લેન્સ તો છે જ 1.5. સમજ્યા? આ પ્રવાહીનો વક્રીભવનાંક આપ્યો છે. તો શું શોધવાનું છે ભાઈ તમારે? યસ, પાણીમાં કેન્દ્ર લંબાઈ એટલે કે પ્રવાહીમાં. ફરી વખત લેન્સ મેકર્સ ફોર્મ્યુલા 1/f ડેશ શું થશે? જુઓ, N2 માઇનસ N1/N1 ઇન્ટુ 1/R1 માઇનસ 1/R2. જુઓ અહીંયા N2 શું થશે? તમારું 1.5 થશે. ભાઈ N2 તમારું 1.5 થશે. જુઓ, માઇનસ 4/3/4/3 થાય. 1/R1 માઇનસ 1/R2 1/7.5 થાય. ભાઈ આવું આપણે સમીકરણ 1 પરથી લાયા. ભાઈ 1.5 ગુણ્યા 3 શું થશે? 4.5 માઇનસ 4/3 શું થશે? 4/3. ભાઈ અહીંયા 1/7.5 તો છે જ. સાદુરૂપ આપો ભાઈ. જુઓ 4.5, જો 3 3 ઉડી ગયા, 4.5 માઇનસ 4 કેટલા થાય? 0.5. તો 0.5/4 1/7.5. ભાઈ અહીંયા તમે f ડેશ ને કરતા બનાવી દો તો 7.5 ઇન્ટુ 4/0.5 થશે. 0.5 એટલે 1/2 થાય. તો 7.5 ઇન્ટુ 8 થશે. તમારો જવાબ આવશે 60 સેન્ટીમીટર.
જુઓ ભાઈ, તમને સિમ્પલ શીખવાડી દઉં. આનો મતલબ ભાઈ એવો MCQ પણ પૂછાય છે કે તમે લેન્સને હવાની જગ્યાએ પાણીમાં લઈ જાઓ કે ભાઈ બીજા કોઈ ઘટ્ટ માધ્યમમાં લઈ જાઓ હવા કરતાં, ટર્પેન્ટાઇન હોય કે કંઈ પણ હોય, તો એની કેન્દ્ર લંબાઈમાં શું ફેર પડે? વધારો થાય. હવામાં 15 હતી અને પાણીમાં 60 આવી, એટલે કે કેન્દ્ર લંબાઈમાં વધારો થયો. ખબર પડી? તો લેન્સના પાવરમાં શું થશે? ઘટાડો થશે. આ ખાસ ધ્યાન રાખજો. કેન્દ્ર લંબાઈ વધી તો પાવર એટલે 1/f થાય. તો કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત હોય તો શું થાય? ઘટાડો. આવડશે? ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો ભાઈ. આવા MCQ પૂછાય છે, ભૂલ ના કરતા. બીજી એક વસ્તુ શીખવાડી દઉં તમને, ડાયરેક્ટલી જવાબ લખતા શીખવાડી દઉં. જો હવામાં કેન્દ્ર લંબાઈ જે આપી હોય એના કરતાં ડાયરેક્ટલી ×4 કરશો ને, ×4, એ તમારો જવાબ આવી જશે. પણ પાણી હોય તો જો વક્રી ભવનાંક 4/3 હોય તો જ. 4/3 ની જગ્યાએ 1.33 આપ્યો હોત ને, 1.33, તો બી જવાબ એક્ઝેક્ટ 60 ના આવતો, તો પછી જવાબ તમારો 59 ની આજુબાજુ આવતો. પણ 4/3 હોય તો એક્ઝેક્ટ 4 વડે ગુણીને લખી કાઢશો, એ તમારો જવાબ. જો હવામાં 10 સેન્ટીમીટર હોય તો અહીંયા 40 જવાબ આવે, અહીંયા 20 હોય તો અહીંયા 80 આવે. કોઈ બબાલ જ નહીં. હા, અને જો 4/3 ની જગ્યાએ 1.33 આપ્યો હોય તો જવાબ થોડો નજીકનો આવશે. ધારો કે 20 લેશો તો અહીંયા 78.23 જેવો જવાબ આવશે. બરાબર? એવું 4 વડે કેમ ગુણાય છે એ પણ કહી દઉં. કારણ કે લેન્સનો વક્રી ભવનાંક 1.5 છે, એટલે અહીંયા જુઓ બાદબાકી કરી એટલે 0.5 થયું. એટલે જુઓ અહીંયા 0.5 વડે એટલે છેદમાં અહીંયા શું થઈ ગયું? અડધું થઈ ગયું 15 કરતાં. અને ફરી વખત આ પાછું 0.5 આવ્યું, એટલે પાછું 1/2 થાય ને વ્યસ્ત લો એટલે 2 દુ શું થઈ જાય? 4. 0.5 1/2, પેલું 0.5 1/2, બરાબર? અને પછી આ 1/f' હતું, વ્યસ્ત લો એટલે શું થઈ જાય? 2 દુ 4. આવડશે? મસ્ત MCQ છે. પણ આવું ત્યારે જ થશે જ્યારે લેન્સનો વક્રી ભવનાંક કેટલો હોય? 1.5 અને પ્રવાહી એટલે કે પાણીનો 4/3 આપ્યો હોય તો. બરાબર? 1.33 હોય તો બી થોડો ફરક પડશે. 28મો, 4 સેન્ટીમીટર જાડાઈ આપી છે. એના ચોસલામાંથી સૂર્યપ્રકાશને પસાર થતા લાગતો સમય ખાલી જગ્યા સેકન્ડ હશે. શું કહે છે? જોજો. ચોસલાના દ્રવ્યનો વક્રી ભવનાંક 1.5 લેવાનો છે. સિમ્પલ. n = c/v થાય. શું કહે છે? જોજો. સૂર્યપ્રકાશને પસાર થવા માટે ઝડપ શું થાય? અંતર ભાગ્યા સમય. અંતર ભાગ્યા સમય. સમયને સૂત્રનો કરતા બનાવો તો શું થશે? n × d/c થશે. વક્રી ભવનાંક 1.5 થશે. d શું થશે ભાઈ? જુઓ, 4 સેન્ટીમીટર 10⁻² મીટરમાં ફેરવી કાઢો તો c બરાબર 3 × 10⁸ થાય. ભાઈ 1.5 દુ 3, 2 દુ 4 થશે તો 2 × 10⁻10 સેકન્ડ થાય. જવાબ. આ MCQ આપણે ગયા કોઈ પેપરમાં બી સોલ્વ કર્યો તો, યાદ હોય તો. આવડશે? સિમ્પલ છે ભાઈ. જુઓ ભાઈ, તમારા MCQ થોડા લાંબા છે આ ચેપ્ટરના, પણ છે તો સહેલા જ. બરાબર? હજી થોડા લાંબા MCQ છે. ચાલો હવે ભાઈ આપણે આગળના MCQ સોલ્વ કરીશું. ઓકે? અને એ છે તમારા MCQ નંબર 29 થી. જવા દઉં. જોર લગા કે નાચ રે, ચલ મેરે સંગ સંગ લે લે દુનિયા કે રંગ, જા રંગીલા રે, રંગ રંગ રંગીલા રે, રંગીલા રે. ભાઈ જયદીપભાઈ ને ગગી એમની બહાર નીકળ્યા હોય છે બંને લગ્નમાં જવા માટે.
જયદીપભાઈ અચાનક જ છે ને કાર ઊભી રાખી અને પછી એના માટે છે ને પાન લઈ આવે છે કે લે ગગી જલસા કર પાન ખા. એટલે પેલી તો ખુશ થઈ ગઈ કે જબરજસ્ત પ્રેમ કરે છે જયદીપ તો મને, બસ મારા માટે પાન લઈ આવે, શું વાત છે. તો કે તમે તમારા માટે ના લાયા, ખાલી મારા માટે જ લાયા, આટલો બધો પ્રેમ. તો કે ના ગગી, હું તો પાન ખાધા વગર બી ચૂપ રહી શકું છું. ઓ બાપા, આ એ બની જયદીપભાઈની. ડુંગર ઉપર આગ લાગી દોડો રે ભાઈ દોડો થઈ ગયું. જોજો ભાઈ. આગળ MCQ નંબર આપણો કયો આયા? 29. જો ક્વેશ્ચન શું કહે છે, જો એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની ટ્યુબ લંબાઈ 96 સેન્ટીમીટર હોય, ભાઈ ટ્યુબ લંબાઈ આપી છે. ભાઈ એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપમાં ટ્યુબ લંબાઈ એટલે FO પ્લસ FE થાય. કેટલી આપી છે? 96 સેન્ટીમીટર. જોજો શું કહે છે, સામાન્ય સ્થિતિમાં મોટાઉ શક્તિ 15 છે, મોટાઉ શક્તિ M છે એ 15 આપી છે, અને મોટાઉ શક્તિ એટલે શું થાય? ફોઈ, યાદ છે ને, FO અપોન FE. તો જુઓ FO ને કરતાલ બનાવી દો તો 15 FE લખાય. શું પૂછે છે? ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર. ઓબ્જેક્ટિવ એટલે FO શોધવાનું છે. પહેલા FO બરાબર 15 FE મૂકી દો. જુઓ તો 15 FE પ્લસ FE ઇઝ ઇક્વલ ટુ 96 થશે. 15 ને એક શું થાય? 16 FE. ભાઈ 16 છંગ 96 સેન્ટીમીટર થશે. તો FE શું લાયા? 16 છંગ 96 6. પણ આપણને આઈપીસની કેન્દ્ર લંબાઈ નહીં પૂછી, ઓબ્જેક્ટિવની પૂછી છે. જુઓ એમને જ 15 છંગ 90 આવી ગયું ને. ભાઈ જેની પૂછી હોય એની આપણે બંને જવાબ શોધી લાયા. FO કેટલા? 90 થાય. FE પૂછ્યું હોત તો 6 થાત, પણ પૂછ્યું છે ઓબ્જેક્ટિવ એટલે 90 જવાબ આવશે. જોજો એના પછી 30મો MCQ. જુઓ ક્વેશ્ચન શું કહે છે, જોજો. એક ધાતુ પર 2 ઇલેક્ટ્રોન વોલ્ટ અને 2.5 ગતિ ઉર્જા ધરાવતા ફોટોન્સને વારાફરતી આપાત કરવામાં આવે છે. જોજો એક ધાતુ પર કેટલી ઉર્જા કીધી છે? HF1 આપ્યું છે 2 ઇલેક્ટ્રોન વોલ્ટ, અને HF2 આપ્યું છે 2.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. જોજો ફોટોન્સને વારાફરતી આપાત કરવામાં આવે છે, જેનું વર્ક ફંક્શન 0.5 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. આ ધાતુમાંથી ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપનો ગુણોત્તર શોધવાનો છે. ભાઈ કે મેક્સનું સૂત્ર શું થાય? HF-5. ભાઈ કે મેક્સનું સૂત્ર HF-5 થશે. જુઓ 2/1 લખીએ તો કે મેક્સ 2 અપોન કે મેક્સ 1. ભાઈ 1/2 નો જ શોધવાનો છે આમાં તો, મહત્તમ ઝડપનો. તો આવું થશે. HF1 કેટલા છે? 2 માઇનસ 0.5 અપોન 2.5 માઇનસ 0.5. તો બાદબાકી કરો તો 1.5 અપોન 2 થશે. 1.5 અપોન 2 કરો એટલે શું થઈ જશે ભૈયા? ભાઈ 0.75 થાય. 0.75 એટલે 3/4 થશે. જો ગતિ ઉર્જાનો ગુણોત્તર પૂછ્યો હોત તો જવાબ 3/4 થાત, પણ અહીંયા ગતિ ઉર્જાની મહત્તમ ઝડપનો ગુણોત્તર પૂછ્યો છે. જુઓ તો હાફ m1 mv² પહેલા માટે અને હાફ mv² બીજા માટે. થાય આવું. હાફ એમ કેન્સલ, તો ભાઈ અહીંયા તમે વર્ગમૂળ લેશો v1 max અપોન v2 max. શું થઈ જશે? વર્ગમૂળ લો √3/2. આવી ગયો જવાબ.
એટલે અહીંયા આપણો જવાબ શું આવશે ભાઈ? √3/2 આવડશે. ચાલો 31મો MCQ. ઇલેક્ટ્રોનની દ બ્રોગલી તરંગ લંબાઈ 0.5 10 મીટરથી વધારીને 10 મીટર. ભાઈ જુઓ, દ બ્રોગલી તરંગ લંબાઈ 0.5 10 મીટર થી વધારીને 10 મીટર. તેની ઉર્જા કેટલી કરવી પડે? ભાઈ તરંગ લંબાઈનું સૂત્ર શું થાય? h/mv થાય. ભાઈ h/mv જે છે, જુઓ એ શું થશે? ઝૂંપડીમાં 2km. વેગમાન શું થાય? ઝૂંપડીમાં 2km. તો એનો મતલબ ભાઈ બંને બાજુ વર્ગ લઈ લો તો λ² શું થઈ જાય? h²/2km. યાદ છે ને? વેગમાન ને ગતિ ઉર્જા સ્વરૂપમાં લખો તો શું આવે? ઝૂંપડીમાં 2km. k બરાબર p²/2m. p² બરાબર 2km. તો p બરાબર √2km. એટલે ઝૂંપડીમાં 2km. તો ભાઈ k ને કરતા બનાવી દો તો શું થઈ જશે? જુઓ ભાઈ, k ને કરતા બનાવો તો h²/2m λ² થાય. તો k ચલે છે 1/λ² થશે. જુઓ k2/k1 શું થઈ જાય? λ1/λ2² થશે. ક્લિયર ભાઈ? તો λ1 શું થઈ જાય ભાઈ? જુઓ 0.5 10 એનો સ્ક્વેર થાય. જો 0.5 એટલે 1/2, એનો સ્ક્વેર 1/4 થઈ જશે. જુઓ તો k2 બરાબર k1/4 થઈ જાય. મતલબ ગતિ ઉર્જા પ્રારંભની ગતિ ઉર્જા કરતા શું થઈ જશે? ચોથા ભાગની થશે. આવડશે ભાઈ? સિમ્પલ છે. જુઓ એના પછી 8 વાહક આરાઓ ધરાવતું 2 મીટર ત્રિજ્યાવાળું એક પૈડું પોતાની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને 0.2 ટેસ્લા જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રને પોતાનું સમતલ લંબ રહે તે રીતે 10 રેડિયન/સેકન્ડ જેટલા કોણીય વેગથી ભ્રમણ કરે છે. જુઓ અહીંયા વાહક આરાઓ આપ્યા છે આપણને કેટલા? 8. ભાઈ અહીંયા વાહક આરાઓ ગમે એટલા આપે એનાથી ફરક નથી પડતો, કારણ કે બધાના છેડાઓ ક્યાં ભેગા થાય? કેન્દ્રમાં અને બીજી બાજુ પરિઘ ઉપર. એટલે બધા આરાઓ એકબીજા સાથે સમાંતરમાં જ કહેવાય. એટલે ઉદ્ભવતું EMF સરખું જ હોય. જુઓ ત્રિજ્યા આપી છે 2 મીટર, ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 0.2 ટેસ્લા. જુઓ ઓમેગા આપ્યું છે 10 રેડિયન/સેકન્ડ. જોજો શું કહે છે? તો ઉદ્ભવતું EMF કેન્દ્ર અને વાહક ધાર વચ્ચે. જુઓ તો E બરાબર સૂત્ર શું થઈ જાય? ½BΩr². શું થઈ જશે ભાઈ? ½BΩr². તો એનો મતલબ B કેટલો છે? 0.2, ઓમેગા 10 છે, R શું છે? 2/2 2. ભાઈ 0.2 ગુણ્યા 10 2 થશે. 2 2 ઉડી જાય. 2 દુ શું થશે? 4 વોલ્ટ થાય. આવડશે? પાક્કું? સિમ્પલ છે ભાઈ. ચલો 33મો. 200 સેન્ટીમીટર² પૃષ્ઠ ક્ષેત્રફળ ધરાવતા 25 આંટાવાળા એક ગૂંચળાને. જોજો શું કહે છે? 200 સેન્ટીમીટર² પૃષ્ઠ ક્ષેત્રફળ આપ્યું છે અને મીટર સ્ક્વેરમાં ફેરવો 10⁻⁴ થાય. 2 મીંડા આપી દો એટલે 10⁻2 થશે. 25 આંટાવાળા એક ગૂંચળાને આંટાઓની સંખ્યા ભાઈ 25 આપી છે, તો 25 આંટાઓ.
ભાઈ કેટલી ચુંબકીય ક્ષેત્ર કેટલું આપ્યું છે જુઓ 0.02 વેબર પર મીટર સ્ક્વેર એટલે ટેસ્લા જ કહેવાય. ગૂંચળાનો અવરોધ આપ્યો છે 1 ઓમ. તેને 1 સેકન્ડમાં ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર કાઢવામાં આવે છે. ભાઈ પ્રેરિત વિદ્યુત ભાર પૂછ્યો છે તો પ્રેરિત વિદ્યુત ભારનું સૂત્ર તમને આવડવું જોઈએ. n ડેલ્ટા ફાઈ બાય આર થાય. શું થાય? પ્રેરિત વિદ્યુત ભાર ડેલ્ટા ક્યુ બરાબર n ડેલ્ટા ફાઈ બાય આર. આપણે ઋણ નિશાની નથી લખતા, મૂલ્ય જ લાવવાનું છે એટલે ભાઈ ડેલ્ટા ફાઈ કેટલા થશે? 12 અપોન આર. આંટાઓની સંખ્યા કેટલી? 25. ચુંબકીય ક્ષેત્ર 0.02 થાય. ક્ષેત્રફળ 2 10 - 2 થશે અપોન અવરોધ કેટલો થશે? 1. ભાઈ જુઓ 25 ભાઈ આ 0.02 એટલે 2 × 10 - આ બીજી 2 આવશે એટલે -4 થશે. 25 દુ 50 દુ 100 10 - 4 એટલે છેલ્લે 10 - 2 કુલંબ આવે. 0.01 કુલંબ આપણો જવાબ આવશે. આવડશે? આ ડેલ્ટા ક્યુ આવ્યું, પ્રેરિત વિદ્યુત ભાર. ચલો 34મો MCQ. ભાઈ જે ઓમેગા એલનું પારિમાણિક સૂત્ર પૂછ્યું છે. ભાઈ જે ઓમેગા એલ એટલે અવરોધ જ થયો. ભાઈ આ ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ હતો. હા, એટલે કે ઓમેગા એલ એનું મૂલ્ય હતું. આપણે એને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેતા હતા અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જે છે એને અવરોધ કહેવાય. તો આનો એકમ ઓમ થાય. એકમ શું થાય આનો? ઓમ. અને આનું શું થતું હતું ભાઈ? પારિમાણિક સૂત્ર પણ જુઓ, ક્યુ સ્વરૂપમાં લાવવાનું છે, પ્રવાહ સ્વરૂપમાં નથી, એમ્પિયર સ્વરૂપમાં નથી લાવવાનું, ક્યુ સ્વરૂપમાં લાવવાનું છે. તો W બરાબર ભાઈ ઉષ્મા ઉર્જાનું સૂત્ર I²RT થાય. પણ QIT તો I બરાબર Q/T થાય. Q/T તો Q²/T² થાય. એકવાર T ઉડી જશે તો R ને સૂત્રનો કર્તા બનાવી દો તો જુઓ શું થશે. R ને કર્તા બનાવો શું થાય? WT/Q². ચલો તો અવરોધનું પારિમાણિક સૂત્ર W શું થાય? M1L2T-2 અને બીજું 1 છે તો T-1 થાય અને Q-2. ક્લિયર ભાઈ? આ તમારો જવાબ. એના પછી 35મું, એલસી શ્રેણી એસી પરિપથ માટે XC > XL હોય. ભાઈ એલસી પરિપથ માટે જો XC > XL હોય તો પ્રવાહ વોલ્ટેજ કરતાં π/2 જેટલો આગળ હોય. અહીંયા ઊંધું પૂછ્યું છે, વોલ્ટેજ પ્રવાહ કરતાં કળામાં તો π/2 જેટલો શું આવશે? પાછળ આવશે. ભાઈ વોલ્ટેજ પ્રવાહ કરતાં કીધું છે તો વોલ્ટેજ પ્રવાહ કરતાં π/2 જેટલો પાછળ હોય, કળામાં જેટલો પાછળ હોય. ક્લિયર? 36મું ભાઈ, એક LCR એસી શ્રેણી પરિપથ માટે L બરાબર 9 હેનરી આપ્યા છે. C બરાબર 100 માઇક્રોફેરાડ આપ્યા છે. માઇક્રો એટલે 10⁻6 થાય તો 10⁻4 ફેરાડ થાય. R અવરોધ બરાબર 10 ઓમ. તો પરિપથનો ક્યુ ફેક્ટર, ભાઈ યાદ છે ક્યુ ફેક્ટરનું સૂત્ર 1/R√L/C થાય. 1/R√L/C, 1/R અવરોધ 10 થાય, √L/C 9/C કેટલા? 10⁻4. વર્ગમૂળ કાઢો એટલે 3 થાય, આ 10⁻2 થાય
10 है 10 ની -1 ઉપર લઈ જાઓ તો +1 એટલે 30 થશે. ક્યુ ફેક્ટર કેટલો આવ્યો? 30. સૂત્ર કિંમત જવાબ હે 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 હે. સૂત્ર આવડવું જોઈએ ખાલી. ક્લિયર? 37 છે √μr/ε. ભાઈ √μr/ε જે છે એકમ રહિત થાય, કારણ કે મ્યુઆર અને એપ્સિલોન આર બંને સાપેક્ષ પરમિટિવિટી અને સાપેક્ષ પરમિએબિલિટી છે. આ સાપેક્ષ પરમિએબિલિટી, સાપેક્ષ પરમિટિવિટી બંને એકમ રહિત હોય તો બંનેનું પારિમાણિક સૂત્ર આવે જ નહીં, તો M0, L0, T0, A0 કહેવાય. ચાલો 38. દોલનો કરતા વિદ્યુત ભારથી દૂરના વિસ્તારમાં E અને B સમાન કળામાં હોય તેમના મૂલ્યો શું થાય? 1/r અનુસાર બદલાય. શું થાય? 1/r અનુસાર બદલાય. ભાઈ દોલકની નજીકના વિસ્તારમાં હોય તો ફટાફટ બંનેના મૂલ્યો ઘટે, 1/r³ અનુસાર ઘટે. ખાસ ધ્યાન રાખજો, દોલકની નજીકમાં E અને B ના મૂલ્યો 1/r³ અનુસાર ઘટે, જ્યારે દોલકથી દૂરના વિસ્તારમાં બંનેના મૂલ્યો 1/r અનુસાર ઘટે. ક્લિયર? જુઓ 38. વિવર્તન ભાતમાં મધ્યસ્થ અધિકતમની જોજો શું કીધી છે? કોણીય પહોળાઈ. મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈનું સૂત્ર યાદ હોય તમને તો 2θ1 બરાબર સૂત્ર તમારું 2λ/a થાય. એ સ્લીટની પહોળાઈ હતી, સિંગલ સ્લીટની. અને જો રેખીય પહોળાઈ હોય તો 2λD/a થશે. તો ખાલી જગ્યા પર આધાર રાખતી નથી. સિમ્પલ D પર આધાર ના રાખે એટલે સ્લીટ અને પડદા વચ્ચેના અંતર પર આધારિત નથી. વચ્ચેના અંતર પર આધારિત નથી. આવડે? અને છેલ્લો MCQ ભાઈ 40મો. ટેલિસ્કોપમાં 4400 અને 5500 એંગસ્ટ્રોમના પ્રકાશ વડે મળતી વિભેદન શક્તિનો ગુણોત્તર ખાલી જગ્યા છે. ભાઈ વિભેદન શક્તિ સાંભળજો. λ1 આપ્યું છે 4400 એંગસ્ટ્રોમ અને λ2 આપ્યું છે 5500 એંગસ્ટ્રોમ. જુઓ વિભેદન શક્તિનો ગુણોત્તર તમે લખવા જાઓ, ભાઈ કોણીય વિભેદન હોય તો 1.22 λ/d સૂત્ર થાય, પણ વિભેદન શક્તિનું સૂત્ર થશે D/1.22 λ. તો વિભેદન શક્તિ ચલે છે શું લખાય? 1/λ થાય. તો વિભેદન શક્તિ 1 વિભેદન શક્તિ 2. ભાઈ 1 અને 2 નો જે ગુણોત્તર લો ઊંધો થઈ જાય λ2/λ1. તો 5500 એંગસ્ટ્રોમ અપોન 4400 એંગસ્ટ્રોમ થાય. એંગસ્ટ્રોમ ઉડી જાય, 0 0 ઉડી જાય, 11 5 55, 11 ચોક 44, તો 5/4 જવાબ આવશે. એટલે તમારો ગુણોત્તર આવશે 5/4. આવડશે? સિમ્પલ. જુઓ ભાઈ આ તમારા 2019ના ગુજકેટનું આખા પેપરનું સોલ્યુશન કમ્પ્લીટ થઈ ગયું. આવડશે? પાક્કું? આ ખાસ ધ્યાન રાખજો. થઈ ગયું ભાઈ? જુઓ આજે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગુજકેટ 2020ના પેપરનું સોલ્યુશન કરાવીશું. ડન? મળીએ ભાઈ તો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. बाय बाय, सी यू, टाटा, सब्बा खैर, सावनारा, अस्ता विस्ता, फिर मिलेंगे चलते चलते, खुदा हाफिज, दास विदानिया, जय श्री कृष्ण, जय अम्बे, जय हिंद, जय भारत, वंदे मातरम. टाटा, टेक केयर.